નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ચાલુ કરી દે। સ્ક્રીન પર તમને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાતા હશે અને વાત આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આદિવાસી પટ્ટી પર શું કરવા માંગે છે એ વિષય પર વિસ્તારથી કરવી છે। ચૈતરભાઈ, આપનું સ્વાગત છે જમાવટ પર। અને પહેલો સવાલ એ છે ચૈતરભાઈ કે દાહોદમાં આજે સભા હતી, સભામાં ભાષણ આપવામાં આવ્યું, સામે ઓડિયન્સમાં આદિવાસી લોકો બેઠા હતા, એમના વિષય પર વાત કરવામાં આવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે, આમ આદમી પાર્ટીનો પ્લાન શું છે? આ 3 દિવસ જે કાર્યક્રમો થયા એ જોતા શું લાગે છે કે સમીકરણો બદલાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? હા, ચોક્કસ આ વખતે સમીકરણો બદલાશે। એનું કારણ એવું છે કે તમે જોયું હશે કે 30 વર્ષમાં જે ભાજપ પર લોકોને ભરોસો હતો, વિશ્વાસ હતો, પણ આજે પણ આદિવાસી વિસ્તારમાં તમે જોતા હશો કે કેટલાક ગામોમાં રોડ ન હોવાના કારણે લોકોને ઝોલીમાં લઈ જવું પડતું હોય છે। કોઈને સાપડંખ મારે, કોઈની ડિલિવરી માટે લઈ જવું હોય 108 ના પહોંચે। એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, સિંચાઈની સુવિધા હોય, શાળા ના હોય, શાળામાં પૂરતા શિક્ષકો ના હોય, એવા અનેક પ્રશ્નોનો સામનો આદિવાસી સમાજ કરી રહ્યો છે। એટલે આદિવાસી સમાજે 50 વર્ષ સુધી કોંગ્રેસનું પણ શાસન રહ્યું છે, 30 વર્ષથી ભાજપનું પણ શાસન રહ્યું છે, ત્યારે ત્રીજો વિકલ્પ ક્યારેય થતો નતો। એટલા માટે અવારનવાર આમ ચાલતું હતું, પણ હવે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ એમને મળી છે। ત્યારે આજે તમે લોકોનો જે મહેરામણ તમે જોયું હશે, લોકો સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો એ પોતે પણ ઉત્સાહ સાથે બધાના ભાષણો પણ સાંભળ્યા હતા અને બધાએ નારાબાજી પણ લગાડી। એટલે મને લાગે છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારું પરિણામ લાવશે। પહેલા તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા છે, સાથે સાથે હવે બીજા તબક્કાના ઉમેદવારો પણ જાહેર થશે અને આખા ગુજરાતમાં સ્વતંત્ર રીતે બધી જ બેઠકો પર આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે। ત્યારે ચોક્કસ આ વખતનું પરિણામ અલગ હશે એવું મને લાગે છે। ચૈતરભાઈ, કયા કયા મુદ્દાઓ છે? કારણ કે તમે કેટલાય સમયથી ત્યાંના ધારાસભ્ય છો તમે, અને તમને આસપાસના વિસ્તારના, એટલે આજે દાહોદમાં સભા હતી તો દાહોદ થી લઈને ડેડિયાપાડા થી લઈને ભરૂચના આસપાસના બધા જ વિસ્તારોની સમસ્યાઓ તમને ખબર છે। આમ આદમી પાર્ટી કયા વિષય પર ફોકસ કરવા માંગે છે? આદિવાસી સમાજના તો પ્રશ્ન ઘણા છે પાયલબેન, પણ મહત્વના પ્રશ્નોની આપણે જો વાત કરીએ કે નર્મદા ડેમ અમારા વિસ્તારમાં હોય, એમાં અમારા લોકોની જમીનો ગઈ હોય, છતાં આજ દિન સુધી આદિવાસી વિસ્તારને કમાન્ડ એરિયામાં લેવામાં નથી આવ્યું કે પાણી આપવામાં નથી આવ્યું। એના કારણે લોકો અહીંથી દિવાળી પછી એક પાક ચોમાસામાં લે છે, પછી દિવાળી પછી હિજરત કરવી પડે છે। એ જ પ્રકારે તમે જોયું હશે કે આદિવાસીને જે અનામત મળી છે જાતિના દાખલા પર, એ લાભો પણ, સરકારી લાભો પણ બીજા લોકો, બિન આદિવાસી લોકો લઈ રહ્યા છે, શિક્ષણમાં, નોકરીમાં, અને તમે જોયું હશે રાજનીતિમાં પણ એ લાભો રહ્યા છે। તો આદિવાસી સમાજની માંગ છે કે ખોટા જાતિના પ્રમાણપત્ર રદ થાય। એ જ પ્રકારે બંધારણની આર્ટિકલ 243 ની 13 મુજબ આદિવાસીઓને એક આ એરિયાને શેડ્યુલ એરિયા તરીકે બતાવવામાં આવ્યો છે અને એની પ્રાવધાન અલગ છે કે ન લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા, એટલે રૂઢિગત ગ્રામસભાની સંમતિ વગર જે પ્રોજેક્ટોમાં જમીનો છીનવાઈ જાય છે, એ તમે કેવડિયા જોયું હશે, અંબાજી જોયું હશે, અમારા માલસામોટ હોય કે વાલિયા ઝઘડિયાના લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય કે જીઆઈડીસી હોય, કોરિડોર હોય, એમાં જે જમીનો છીનવાય છે એ પણ બહુ મોટો મુદ્દો છે આ વિસ્તારનો। બીજું, જે મનરેગામાં રોજગારી મળતી હતી ત્યારે ગામમાં ગામમાં 100 દિવસની રોજગારી મળતી હતી, પણ જે પ્રકારે ભાજપના મંત્રી કોંગ્રેસના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હીરા જોટવા દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર થયું અને જે રોજગારી છીનવાઈ ગઈ છે, ત્યારે એ પણ મોટો પ્રશ્ન છે। એ જ પ્રકારે યુવાનો થોડા ઘણા ભણે છે તો એમને નોકરી નથી મળતી, ભણવા માંગે છે એવા છોકરાઓ માટે શિક્ષકો નથી, શાળાઓ નથી। તો આવા અનેક પ્રશ્નોને લઈને આજે આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ રહી છે અને લોકો સ્વયંભૂ સાંભળવા પણ આવે છે। અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓ ભટકાવવા માટે, હમણાં તમે જોયું હશે પેટ્રોલ ડીઝલનું ચાલ્યું, વચ્ચે બોમ્બનું ચાલ્યું, હમણાં પછી તમે જોયું હશે કે લિવ ઇન રિલેશનશિપ માટે યુસીસી લઈ આવ્યા। તો આ બધી જ બાબતો ચૂંટણીઓ દરમિયાન હિન્દુ મુસ્લિમ કરીને ચૂંટણીઓ જીતવા માટેનું ભાજપનું એક પ્લાનિંગ છે, પણ એમાં આદિવાસી સમાજ એમાં ફસાવાનો નથી। આ વખતે આદિવાસી સમાજે મન બનાવી લીધું છે। તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં આદિવાસી વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટી ખૂબ સારી બેઠકો જીતવાની છે।
ચૈતરભાઈ, આજની ભીડ જોવો કે પછી કોઈ પણ કાર્યક્રમમાં ભીડ જોઈએ, એટલે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હોય, ભીડ ભેગી થઈ જાય, લોકો આવે, લોકો ઉમટી પડે એવા દ્રશ્ય આવે. પણ જ્યારે વોટમાં કન્વર્ટ કરવાનો સમય આવે, એટલે જ્યારે ચૂંટણીનો સમય આવે, ત્યારે પરિણામો બહુ જ બદલાઈ જતા હોય છે. એટલે ભીડ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં પણ ભેગી થાય છે, આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં પણ ભેગી થાય છે, પણ એને વોટમાં કન્વર્ટ કેવી રીતના કરો? પાયલબેન, તમે જોયું હશે આગળની ચૂંટણી એટલે કે 2022માં અમને 41 લાખ મત મળ્યા છે. એ અમારા માટે એક ઉપલબ્ધિ છે. ગુજરાતના 41 લાખ લોકોએ અમને મત આપ્યા છે, એટલે એનાથી પણ હવેનો માહોલ સારો છે. તમે સૌરાષ્ટ્રનું ને આદિવાસી વિસ્તારનું, મધ્ય ગુજરાતનું તમે જોયું હશે. મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટી બધા જ ઉમેદવારોને ઉતારવાની છે ને મજબૂતાઈથી લડવાની છે. ત્યારે આ જે ભીડ આવે છે, એ ભીડ એ સરકાર સામેનો આક્રોશ, જનતાનો જે આક્રોશ છે એ આક્રોશ. આ ભીડમાં ખેડૂત પણ હશે, વિદ્યાર્થીઓ પણ હશે, યુવા બેરોજગાર યુવાઓ પણ હશે, મહિલાઓ પણ હશે, આદિવાસી, દલિત, પીછડા, વંચિત બધા જ પ્રકારના લોકો, જે લોકોને ભાજપ પર અપેક્ષા હતી અને ભાજપે એમના પર ખરા નથી ઉતર્યા, જે વચનો આપ્યા એમાં ખરા નથી ઉતર્યા, એટલા માટેનો આક્રોશ છે. એટલે લોકો તમે આવે છે. મારી સભાઓમાં પણ તમે જોયું હશે, સ્વયંભૂ અમારી સભા હોય 2 દિવસ પહેલા જ જાણ કરી તો બી 8, 10,000, 12,000, 15,000 લોકો ઉમટી પડે છે. તો આ વખતે ભીડ જે આવે છે ને, ચોક્કસ મેં માનું છું પાયલબેન, આ વખતે મતમાં કન્વર્ટ થશે. અને દક્ષિણ ગુજરાતની અમુક જિલ્લા પંચાયતોમાં પણ આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમત સાથે બેસશે અને ઘણી તાલુકા પંચાયતોમાં પણ પૂર્ણ બહુમતથી બેસે એવો મને પૂરેપૂરી વિશ્વાસ છે. લોકો આ વખતે અમારી સાથે હશે એવું મને પૂરેપૂરી ખાતરી છે. કઈ કઈ બેઠકો જીતી રહી છે આમ આદમી પાર્ટી? તમને શું લાગે છે તમારા વિસ્તારમાં અને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં કઈ કઈ બેઠકો એવી છે, કયા જિલ્લાઓ એવા છે જેવું લાગે છે કે તમારી કોર વોટ બેંક છે ને ત્યાંથી તો વોટ મળશે જ? આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, દાહોદ જિલ્લા પંચાયત, છોટાઉદેપુર જિલ્લા પંચાયત સમિત એટલા વિસ્તારોમાં જે તાલુકા પંચાયતો આવે છે એમાં પણ પૂર્ણ બહુમતીથી બેસવાની છે. અને જે ભારતીય જનતા પાર્ટી એમણે જે અત્યાર સુધી વચનો આપ્યા છે, તમે જોયું હશે, કોઈ પણ લોકોના જ્યારે કોઈ પ્રશ્ન હશે ત્યારે કોઈ ભાજપના નેતા બોલવા પણ તૈયાર નથી, વિધાનસભામાં પણ બોલવા તૈયાર નથી. તો એવા તો લોકો હવે જાણી ગયા છે અને લોકો જાગૃત થયા છે, એક થયા છે. તો મને લાગે છે જે અમારા વિસ્તારની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો છે એમાં ચોક્કસપણે આમ આદમી પાર્ટી બેસશે, બહુમત સાથે બેસશે એવું મને પૂરી ખાતરી છે. ચૈતરભાઈ, એક બાજુ ભારતીય જનતા પાર્ટી ગૌરવ સભા, ગૌરવ યાત્રાઓ કરી રહી છે, બહુ જ બધા કાર્યકર્તાઓ એક સાથે, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. અને એવું કહેવાય કે સ્ટ્રેટેજીના કેસમાં, એટલે આટલા વર્ષોથી સત્તામાં આવ્યા છે, એટલા વર્ષોથી સ્ટ્રેટેજીમાં હંમેશા 2 ડગલા આગળ હોય છે, તો એને કમ્પીટ કેવી રીતના કરશો? પાયલબેન, તમે નોંધ્યું હશે કે છેલ્લા 3 મહિના દરમિયાન સૌથી વધારે મુલાકાતો ભારતીય જનતા પાર્ટીની મારા વિસ્તારમાં થઈ છે. એમાં વડાપ્રધાન શ્રી જ્યારે 15મી નવેમ્બરે આવ્યા એ બાદ પણ મુખ્યમંત્રી શ્રી પણ કેવડી આવ્યા, નાયબ મુખ્યમંત્રી પણ પાછા ડેડિયાપાડા આવ્યા, કોંગ્રેસનું પણ અમારા ડેડિયાપાડામાં જન આક્રોશ યાત્રાનું સમાપન થયું. પાછા વિશ્વકર્મા પણ અમારા વિસ્તારમાં, જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, એ પણ અમારા વિસ્તારોમાં ઘણા એમના કાર્યક્રમો કર્યા છે. એ જ પ્રકારે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ હોય, ગણપતભાઈ વસાવા હોય, બધા જ લોકો અમારા વિસ્તારમાં કાર્યક્રમો પર કાર્યક્રમો કરી રહ્યા છે. આજે પણ ડેડિયાપાડામાં 2 મંત્રીઓ, પ્રવીણભાઈ માળી અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, આજે પણ એ લોકોએ પ્રોગ્રામો કર્યા. એટલે એક એમનો ડર છે, જે આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવાનું કામ, એકતા કરવાનું કામ જે અમે કર્યું અને આદિવાસી સમાજ જાગૃત થયો અને ભાજપ પર હવે સવાલો પર સવાલો પૂછે છે, ત્યારે ચૈતર વસાવાને કઈ રીતના હરાવવા, એમના વિસ્તારમાં કઈ રીતના હરાવવા, એના પ્રયાસો આજે થઈ રહેલા છે. અઠવાડિયે મંત્રીઓના કાર્યક્રમો થાય છે. અને તમે જોયું હશે, ચૈતર વસાવાને જ એ લોકો નામજોગ ટાર્ગેટો કરે છે કે ભાઈ ચૈતર વસાવા આમ તેમ. તો મારે તો આપના માધ્યમથી એમને વિનંતી છે, જો તમે 30 વર્ષમાં કામ કર્યા હોય તો આજે આ પ્રકારના વિસ્તારના ગામડે ગામડે આવીને તમારે ભાષણબાજી કરવાનું આવે જ ના. આજે મારા ઘરથી 100 મીટર, મારા ઘરથી લગભગ 100 થી 150 મીટર પર એમનો કાર્યક્રમ હતો વન મંત્રીનો, બસ માત્ર 100 થી 150 મીટર પર. જો એમણે કામ કર્યા હોય તો લોકો એમની સાથે જ હોત, એમને મત મળવાના જ હતા. એટલે કહેવાનો મતલબ કે હવે
ભાજપ હોય, કોંગ્રેસ હોય, એ બધા જાણી ગયા છે કે હવે આમાં આદિવાસી સમાજ એમને મત નથી આપવાના. આદિવાસી સમાજ હવે જાગેલા છે, એમનું કામ કરવું પડશે, એમની વચ્ચે જવું પડશે. એટલા માટે આજે એ લોકો બધા આવે છે. પણ અમે તો કહીએ છીએ કે બધા જ નેતાઓ આવે, એનાથી આદિવાસી સમાજ અમે બધા જ એમને આવકારીએ છીએ. પણ પરિવર્તન આ વખતે જો કોઈ ગુજરાતમાંથી લાવશે તો એ આદિવાસી વિસ્તારોમાંથી જ આવવાનું છે. અને આદિવાસી વિસ્તારોમાંથી જ પરિવર્તન થઈ અને આવનારા 2027માં પણ ઘણી સારી બેઠકો આદિવાસી વિસ્તારમાંથી આમ આદમી પાર્ટી જીતવાની છે. ચૈતરભાઈ, આદિવાસી વિસ્તાર સિવાય આમ આદમી પાર્ટીનો ફોકસ ક્યાં છે? કારણ કે સૌરાષ્ટ્રમાં પણ એટલી સભાઓ થઈ છે અને આપણે 2021નું પરિણામ જોઈએ તો એમાં કોંગ્રેસ ક્યાંય દૂર દૂર સુધી કોમ્પિટિશનમાં પણ નથી. આમ આદમી પાર્ટીના જે સ્ટ્રેટેજી છે અને જે સર્વે કહે છે એ પ્રમાણે શું લાગે છે કે કેટલી બેઠકો અને ક્યાં ક્યાં જીતી રહ્યા છો? પાયલબેન, તમે જોયું હશે, સૌ પ્રથમ અમે 460 ઉમેદવારોની યાદી જાહેર કરી સૌથી પહેલા. હમણાં અમે બીજા તબક્કામાં એનાથી પણ 2 ગણી યાદી જાહેર કરવાના છે અને એના પછી ત્રીજો તબક્કો, એમ કરીને તબક્કાવાર આખા ગુજરાતમાં 12,000 ઉમેદવારોને અમે લડાવવાના છે. હજુ ભાજપે તો એનું સંગઠન મોટું હશે, એમની પાસે ઉમેદવારો કદાચ હશે. કોંગ્રેસની મને આઈડિયા નથી એમની પાસે ઉમેદવારો કેટલા છે, શું છે. પણ અમારી સ્ટ્રેટેજી એકદમ સહી દિશામાં છે. જે દિશામાં અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે એ ભાજપે જોયું અને ભાજપ આજે એનાથી ગંભીર છે. આજે ક્યાંય કોંગ્રેસના નેતાઓને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. અમારા નેતાઓ પર રોજના રોજ ભાજપ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસ, ખોટી જેલો કરવામાં આવે છે. એક ડર છે એમનામાં. અને જે લોકોનો ઉત્સાહ જોઈને, અમારા કાર્યકરો, અમારા ઉમેદવારોનો ઉત્સાહ જોઈને અમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં જો ટક્કર હશે તો આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર હશે. સૌરાષ્ટ્રમાં 4 ધારાસભ્ય છે અમારા. ભલે ઉમેશભાઈ નિષ્ક્રિય હોય, પણ ગોપાલ ઇટાલિયા, હેમંતભાઈ આહિર અને સુધીરભાઈ વાઘાણી ત્યાં પણ સક્રિય છે. ખૂબ સારો માહોલ છે સૌરાષ્ટ્રમાં પણ. અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર જેવી મહાનગરપાલિકાઓમાં પણ અમારા પૂરેપૂરા ઉમેદવારો છે. તો મને લાગે છે કે આ વખતે ખૂબ સારો ક્લોઝ ફાઇટ ભાજપ સાથે અમારી થશે એવું મને લાગે છે અને પરિણામ પણ સારા આવશે એવું ચોક્કસ હું આપને કહી શકું છું. ચૈતરભાઈ, આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં એક ચૈતર વસાવાના ચહેરાથી ચૂંટણી લડવાનું વિચારે તો તમને શું લાગે છે કે કઈ કઈ વસ્તુ એવી છે કે જે તમારે પણ આડે આવી શકે? એટલે તમારા માટે પણ એવું છે કે એક જ ચહેરાથી અને એક જ માણસથી કેવી રીતના લડશો? તમે જોયું હશે પાયલબેન, ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે જે અંબાજીથી ઉમરગામનો દક્ષિણ ઈસ્ટ અને દક્ષિણ ઝોન જે કહેવાય, ઈસ્ટ અને સાઉથ ઝોન, એ હું સંભાળું છું. અને મારા હર હંમેશ પ્રયાસો હોય છે કે જે મને જવાબદારી મળી છે એ જવાબદારીનો હું સહી ઉપયોગ કરું, એ નેતૃત્વ હું પૂરું પાડું. ભાજપ અને કોંગ્રેસમાં તમે જોશો તો જે ધારાસભ્ય હશે એમના ને એમના પરિવારના તમામ લોકો, સાંસદ હશે એમના ને એમના પરિવારના તમામ લોકો, તાલુકા જિલ્લામાં પણ હશે, સરપંચમાં પણ હશે. અમારે એવું નથી. અમારે તમામ લોકોને, અમે નાનામાં નાના માણસને, યુવાનને પણ આ મંચ પૂરું પાડવાનું કામ અમે કરીએ છીએ. એટલા માટે દાહોદ હોય, અરવલ્લી હોય, સાબરકાંઠા હોય કે અમારે વલસાડ હોય કે ડાંગ હોય, બધી જ જગ્યાએ લોકો અપેક્ષા રાખે કે ચૈતર વસાવા અહીંયા આવે, હાજર રહીને ચૈતર વસાવાના નેતૃત્વની સાથે ચૈતર વસાવાની નીચે રહીને અમે બધા આગળ વધવા માંગીએ છીએ. એવું બધા જ કહેતા હોય, પણ ક્યારે મેં એવું નથી વિચાર્યું કે હું એકલો લીડર છું. હું બધા જ લોકોને લીડરો બનાવવા માટેના પ્રયાસ કરું છું. આજે ઘણા ખરા સારા લીડર પણ બની ગયા છે. આવનારી તાલુકા જિલ્લામાં એ લોકો જીતવાના પણ છે અને આવનારી વિધાનસભામાં પણ માત્ર ચૈતરભાઈ એકલા લીડર નહીં થાય. આવનારા વિધાનસભામાં પણ આદિવાસી વિસ્તારમાં ઘણા લીડરો તૈયાર થઈ જવાના છે. આજે પણ ઘણા તૈયાર છે અને મને લાગે છે કે ક્યાંય હું એકલો નથી. મારી સાથે ખૂબ મોટી ટીમ છે અને અમારાથી બનતા પ્રયાસ અમે કરીએ છીએ અને ખૂબ સારી લડત અમે સહી દિશામાં છે. કેમ કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી જો ડેડિયાપાડા આવીને આ બોલતા હોય અમારા નામ જોગ, તો અમે સહી દિશામાં છે અને પરિણામ અમે લાવીશું, પૂરો અમને પોતાને ભરોસો છે.
ચૈતરભાઈ, આપણે જ્યારે વાત કરી શરૂઆતથી, એટલે તમે બહુ જ બધા મુદ્દા ગણાવ્યા કે નર્મદાનું પાણી નથી પહોંચ્યું, રસ્તા નથી પહોંચ્યા. આ છેલ્લા કેટલાય સમયની સમસ્યાઓ છે, એવું નથી કે હમણાં ઉપજેલી સમસ્યા છે. આ વખતે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે શું પડકાર રહેશે? આદિવાસી વિસ્તારમાં કયા એવા લેટેસ્ટ મુદ્દા છે જેનાથી તમને એવું લાગે છે કે હવે વોટર્સ કંટાળ્યો છે, તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે, કે આદિવાસીઓએ હવે મન બનાવ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટી નહીં? કયા મુદ્દાઓ છે એવા? મુદ્દા આગળ પણ મેં તમને કીધું, આદિવાસીઓના જે બંધારણીય અધિકાર હજુ લાગુ નથી થયા. આદિવાસીઓની જે 73 હોય એ જમીનો આજે સરકારના અધિકારીઓ, કલેક્ટરો બારોબાર એને કરીને વેચાણ દસ્તાવેજો કરી રહ્યા છે, પ્રોજેક્ટોમાં સંપાદન કરી રહ્યા છે. નથી નર્મદાનું પાણી મળે, નથી નર્મદાના વિસ્થાપિતોને વળતર મળે, એવા અનેક પ્રશ્નો છે. પણ એક પ્રકારે ખેડૂતોના પ્રશ્ન છે. ખેડૂતો જ્યારે ખાતર, દવા, બિયારણ લેવા જાય, ભાવ વધે છે. જ્યારે એમના પોતાના પાક જે વેચવા જાય એનો ભાવ મળતો નથી. એ જ રીતના બાળકોના શિક્ષણ અને આંગણવાડીનો પણ પ્રશ્ન છે. આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓના ઘણા મકાનો નથી, શાળાઓના મકાનો નથી, બાળકોને એક ટકનો પોષણક્ષમ આહાર પણ મળતો નથી. બાળકો કુપોષણથી પણ પીડાય છે. શાળામાં શિક્ષકો નથી. જે લોકો થોડું ઘણું ભણીને આગળ આવે, એમને નોકરી લેવાની હોય ત્યારે પેપરો ફૂટી જાય છે. અને નોકરીઓમાં જેની પાસે પૈસા હોય એને લાગવગથી નોકરીઓ મળે છે. અને એક નાનું કામ કરાવવા માટે પણ તમારે કમિશન આપવા પડે છે. તમારે લાઈનો પર કલાક કલાક ઊભું રહેવું પડે છે. એવા અનેક મુદ્દાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. માત્ર ભારતીય જનતા પાર્ટી, પોલીસ એક એવું હથિયાર છે એમની પાસે કે પોલીસનો ઉપયોગ કરીને, ભારતીય જનતા પાર્ટી પોતાના ઘરના પોલીસના અધિકારીઓ છે એમ કરીને એનો ઉપયોગ કરીને વિપક્ષને ડરાવવાનું, ધમકાવવાનું કરે છે. પણ એનાથી કોઈ ડરવાનું નથી. અને લોકો બધું જાણી છે. એટલે આ વખતે મને લાગે છે મુદ્દાઓ તો ઘણા છે. તમામ લોકોને સ્પષ્ટ એવા છે અને મુદ્દાઓને લઈને જ આ ચૂંટણી થવાની છે. અને આ મુદ્દાઓને લઈને જ આવનારી ચૂંટણી લડાઈને જે પણ પક્ષ સાથે લોકો ઢળવાના છે, આ મુદ્દાઓ સાથે ઢળવાના છે. અને એ મને વ્યક્તિગત હું માનું છું. થેન્ક યુ સો મચ ચૈતરભાઈ, તમે જોડાયા, તમે સમય આપ્યો એ બદલ. ચૂંટણીને હજી વાર છે એટલે તારીખો જાહેર નથી થઈ, પણ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રણેય પક્ષ પાસેથી સમજીશું આપણે કે ખરેખર આદિવાસી વિસ્તારોના મુદ્દા કયા છે. કારણ કે આપણે જ્યારે જોઈએ કે રસ્તા નથી પહોંચ્યા, કોઈ મહિલાનું મૃત્યુ માત્ર એટલે થાય છે કારણ કે ત્યાં રસ્તા નથી પહોંચ્યા અને એને બાળકને જન્મ આપવાનું છે તો એના સુધી એમ્બ્યુલન્સ નથી પહોંચી. ઘણા બધા એવા મુદ્દા છે. પીવાનું પાણી નથી પહોંચ્યું, ટોયલેટ નથી પહોંચ્યા. અને જે ગામના મુદ્દાઓ છે, જે શહેરના લોકલ મુદ્દાઓ છે, એના ઉપર આ વખતે ત્રણેય પક્ષ કેવી રીતના મહેનત કરે છે, કયા મુદ્દાઓ પર ચૂંટણી લડાય છે, એ જોવાનું રહ્યું.